ધ હોક એન્ડ ધ રિવર. એક લીલાછમ ઘાસના મેદાનમાં રેમી નામનું ઝડપી બુદ્ધિશાળી સસલું એક નિશ્ચિત જીવન જીવતું હતું. એક રંગબેરંગી ફૂલથી બીજા ફૂલ સુધી ઉછળતું હતું. એક રંગબેરંગી ફૂલથી બીજા ફૂલ સુધી ઉછળતું હતું. એક દિવસ શોધખોળ કરતી વખતે રેમી ફેલિક્સ નામના એક નાના અને વિરોધી દેવતાને મળ્યો, જે એક શાંત નદી પાસે રહેતો હતો. જેમ જેમ તેઓ ઝડપી મિત્રો બન્યા, ફેલિક્સે નદીના રહસ્યો અને ધીરજના મહત્વ વિશેની તેમની ઊંડી સમજણ શેર કરી. રેમી એક ઝડપી અને આવેગજન્ય સસલું હોવાને કારણે ઘણીવાર તે ફેલિક્સના શાંત વર્તન સાથે વિરોધાભાસી જોવા મળતો હતો. એક ભાગ્યશાળી દિવસે એક ભયંકર તોફાન થયું, જેના કારણે નદી તોફાની બની ગઈ. એની બેચેન અનુભવે છે. એને ફેલિક્સને સલામત આશ્રય શોધવામાં તેની સાથે જોડાવા વિનંતી કરી. જોકે ફેલિક્સ નદીની શક્તિને સમજતા રેમીને રાહ જોવા અને નિરીક્ષણ કરવાની સલાહ આપી. જેમ જેમ વાવાઝોડું આગળ વધ્યું એમ રેમી બેચેન થઈ ગયો. ડર હતો કે નદી વહેતી થઈ જશે અને તેઓ વહી જશે. ફેલિક્સ શાંત રહીને નદીની ગર્જના સાથે સુમેળમાં એક સુખદ ધૂન ગાવાનું શરૂ કર્યું. ફેલિક્સના ગીતથી મંત્રમુગ્ધ થઈને નદી ધીમે ધીમે શાંત થવા લાગી. તોફાન શમી જતા તેનું પાણી ઓછું થવા લાગ્યું. એની પરિવર્તનથી આશ્ચર્યચકિત થઈને ધીરજ અને પ્રકૃતિ સાથે સંવાદિતાનો મૂલ્ય સમજ્યો. એ દિવસથી આગળ રેમી અને ફેલિક્સે એક સાથે ઘાસના મેદાનો બને નદીનું અન્વેષણ કર્યું. તેમના અનન્ય પરિપ્રેક્ષો શેર કર્યા અને એકબીજાની શક્તિઓમાંથી શીખ્યા. જ્યારે તેઓ નદી કિનારે બેઠા હતા, સૂર્યાસ્ત જોઈ રહ્યા હતા, ત્યારે રેમી ફેલિક્સ તરફ વળ્યો અને કહ્યું, તમારા ગીતે મને શીખ્યું કે અશાંતિમાં પણ સંવાદિતા શોધી શકાય છે. ફેલિક્સ હસ્યો. તેની સમજદાર આંખો ચમકી અને જવાબ આપ્યો, નદીએ મને શીખ્યું કે ધીરજ અને સમજણ સૌથી વધુ તોફાની પાણીને પણ શાંત કરી શકે છે. અને તેથી તેમની મિત્રતા સતત ખીલતી રહી. જે સંવાદિતા ધીરજ અને નદીમાંથી શીખેલા પાઠની શક્તિનો પુરાવો છે.